started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यां नमो लोये सौज्यायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विरो मङ्गलं भूतमोहि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। स्वामी कार्तिकेय अनुप्रेक्षा શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાંથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. આપણે 5 અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 6ઠી અનુપ્રેક્ષા અશુચિત્વ અનુપ્રેક્ષા એનો સ્વાધ્યાય કરીએ છીએ. વ્યાસી ગાથા સુધી આપણે 5 અનુપ્રેક્ષાનો સ્વાધ્યાય પૂરો કર્યો. હવે 6ઠી અશુચિત્વ અનુપ્રેક્ષા. ગાથા 83 સંસ્કૃતમાં આ રીતે છે. सकल कुथितानां पिंडम कृमिकूल कलितम अपूर्व दुर्गंधम मलमूत्राणा च गृहम देहम जानीहि अशुचिमयम. એના અર્થમાં કહે છે કે હે ભવ્ય, તું આ દેહને અપવિત્ર જાણ. કેવો છે એ દેહ? સઘળી કુત્સિત અર્થાત નિંદનીય વસ્તુઓનો પિંડ, નિંદનીય વસ્તુનો સમુદાય છે. આ દેહ અપવિત્ર છે એમ કેવું છે. તું આ દેહને અપવિત્રમય જાણ. કેવો છે? તો કે બધી જ નિંદનીય વસ્તુઓનો સમુદાય છે, જેને આપણે રાખીએ નહીં એવી બધી વસ્તુઓ નો એ ઢગલો સમુદાય પિંડ છે. વળી તે કેવો છે? તો કે છે કે કૃમિ અર્થાત ઉદરના જીવ, જે કીડા તથા નિગોદિયા જીવોથી ભરેલો છે. અત્યંત દુર્ગંધમય છે તથા મળમૂત્રનું ઘર છે. આવો આ દેહ છે. એ દેહ તું અપવિત્રમય જાણ. ભાવાર્થમાં કહે છે કે આ દેહને સર્વ અપવિત્ર વસ્તુઓના સમૂહ રૂપ જાણ. હવે કહે છે કે આ દેહ અન્ય સુગંધિત વસ્તુઓને પણ પોતાના સંયોગથી દુર્ગંધમય કરે છે. આ બીજી વાત હવે એના પછીની ગાથામાં કહે છે. 84ની ગાથામાં હવે એમ કહે છે કે આ દેહ એ બીજી અન્ય વસ્તુઓ જે છે, જે એના સંસર્ગમાં આવે છે, તો એ સુગંધિત વસ્તુઓ, સારી વસ્તુઓ જે છે એને પણ દુર્ગંધમય કરે છે. એવો આ દેહ છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ તો એમ કહ્યું, ઘણી વાર પ્રવચનમાં એમ કહ્યું કે આ બીજા બધા સંચા એટલે જે યંત્ર મશીન જે હોય ને, એમાંથી તો તમે જે કંઈ નાખો તો એમાંથી ફિનિશ પ્રોડક્ટ હોય તો સારી પ્રોડક્ટ તરીકે બહાર નીકળે. અને જે વસ્તુ નાખો, માલ તો કાચો માલ નાખો. જ્યારે આ એક સંચો, આ યંત્ર એટલે શરીરને માટે કહે છે કે આ સંચો એવો છે કે તેમાં તમે સારું નાખો અને એમાંથી બહાર નીકળે એ દુર્ગંધ મારતું બહાર નીકળે. બધા જ દ્વારથી
જે કાંઈ નીકળે છે એ બધું દુર્ગંધમય જ બહાર નીકળે છે. વસ્તુ સારી નાખો અને ગુરુદેવે આ બહુ સરસ તુલના કરી અને વાતને સમજાવી છે. અને એ જ વાત અહીંયા શાસ્ત્રમાં કહે છે કે આ દેહ અન્ય સુગંધિત વસ્તુઓને પણ પોતાના સંયોગથી દુર્ગંધમય કરે છે. 84મી ગાથામાં કહે છે. 84મી ગાથા આ રીતે છે. સુસ્થુ પવિત્રમ દ્રવ્યમ સરસ સુગંધમ મનોહરમ યદપિ દેહ નિક્ષિપ્તમ જાયતે ગુણાસ્પદમ. સુસ્થુ દુર્ગંધમ, એનો અર્થ છે કે રૂડા પવિત્ર સુરસ અને મનોહર સુગંધિત દ્રવ્યો છે તે પણ આ દેહમાં નાખતાની સાથે જ ઘૃણાસ્પદ અને અત્યંત દુર્ગંધમય બની જાય છે. સારી વસ્તુ પણ નકામી બની જાય છે. સરસ છે, સુગંધિત છે, એ દુર્ગંધમય બની જાય છે. ભાવાર્થમાં કહે છે કે આ દેહને ચંદન કપૂર આદિ લગાવતા તે પણ દુર્ગંધમય થઈ જાય છે. મિષ્ટાન આદિ સુરસ વસ્તુઓ ખાતા તે પણ મળ આદિ રૂપ પરિણમી જાય છે. તથા અન્ય વસ્તુ પણ આ દેહના સ્પર્શ માત્રથી અસ્પર્શ થઈ જાય છે. અને પછી એના પછીની ગાથા 85મી ગાથામાં ફરી આ દેહને અશુચિ રૂપ દર્શાવે છે. અને ત્યાં કહે છે 85મી ગાથાની અંદર કે મનુજાના અશુચિમયમ વિધિના દેહમ વિનિર્મિતમ જાનીહિ તેષા વિર્મણ કાર્યે તે પુનઃ તત્ર એવ અનુરક્તા. એના અર્થમાં કહે છે કે હે ભવ્ય, આ મનુષ્યનો દેહ કર્મોએ અશુચિમય બનાવ્યો છે. આ તને જે પ્રાપ્ત થયો છે, મનુષ્યને સંબોધીને કહે છે ને કે આ તિર્યકને સંબોધીને તો કહેવાની વાત નથી. એટલે બાકી તિર્યકના દેહ છે એ કઈ સૂચિમય નથી, એ અસૂચિમય જ છે. શું કે છે? મનુષ્યને સંબોધીને વાત કરવી છે ને એટલે આચાર્ય ભગવાન આપણને કહે છે. પંચમારાના આચાર્ય ભગવાન છે એ પંચમારાના જીવોને ચેતરે છે, સમજાવે છે અને કહે છે કે હે ભવ્ય, ભવ્ય તરીકે સંબોધન કરીને સમજાવે છે કે તું તો ભવ્ય છો, તારે તો તારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે, સ્વભાવ ભાવે થવાનું છે, ને તું આ દેહમાં ક્યાં રોકાઈ ગયો? આ દેહ, મનુષ્યનો દેહ તને જે તેની સાથે તું રહ્યો છે, તને જે સંયોગે કરીને પ્રાપ્ત થયો છે, તો કે છે કે ભવ્ય, આ મનુષ્યોનો દેહ, બધા મનુષ્યનો કર્મોએ અશુચિને બનાવ્યો છે. ત્યાં આવી ઉત્પ્રેક્ષા સંભાવના જાણ કે એ મનુષ્યોને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે. વસ્તુને કેવી રીતે સમજાવી છે? પહેલા અસૂચિમય કયો બધી વાત કરી અને પછી કહે છે કે એવો તે કેમ બનાવ્યો છે, કર્મોએ બનાવ્યો એમ કે છે. એટલે કે કર્મોના નિમિત્તે એને જેવા ભાવ કર્યા એવી ગતિ થઈ અને ગતિ અનુસાર એને દેહ મળ્યો. કર્મોનો ઉદય ત્યારે એવો છે, એવો દેહ છે. એમ એ કર્મોએ બનાવ્યો. પણ પછી વાત બીજી કરવી છે અહીંયા તો કે આવો દેહ શા માટે? તો કે ભાઈ, આવો દેહ છે એટલે જ તને વૈરાગ્ય થશે, નહીં તો તને વૈરાગ્ય ક્યાંથી થાય? મનુષ્યના ભવની અંદર જ વૈરાગ્ય થાય છે ને. દેવના ભવની અંદર એને દેહ મળ્યો છે, એમાં રોગ વગેરે હોતા નથી, એટલે એને જલ્દીથી એવો વૈરાગ્ય થતો નથી. એને એવો વૈરાગ્ય નથી થતો. અને ચારિત્રનો પુરુષાર્થ પણ કઈ દેવના ભાવમાં થાય છે, ચોથા ગુણસ્થાનથી આગળ વધી શકતો નથી. એટલે આખો પુરુષાર્થ પણ મનુષ્યના દેહ સહિત થાય છે ને. આ મનુષ્યનો દેહ કેવો છે? અશુચિમય છે, પણ સાથે ને સાથે
એવો શા માટે છે એનો જરાક તું વિચાર કરીશ તો તને ખબર પડશે કે તને એ દેહ પ્રત્યેનું જે મમત્વ ઘટી જશે તો પછી બધા દેહ પ્રત્યેનું મમત્વ ઘટી જશે. ચારે ગતિના દેહ જે છે તે દેહ જુદા જ છે, ભિન્ન છે, પોતાથી અન્ય છે, એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે, એમ તારી દ્રષ્ટિ ખુલી જશે. વૈરાગ્ય ઉપજાવવા માટે એવો રચ્યો છે. સરસ વાત કરી દીધી જુઓ આમાંથી પણ. એ ભવ્ય આ મનુષ્યોનો દેહ કર્મોએ અશુચિમય બનાવ્યો છે. ત્યાં આવી ઉત્પ્રેક્ષા સંભાવના જાણ કે એ મનુષ્યોને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે. છતાં પણ આ મનુષ્ય એવા દેહમાં પણ અનુરાગી થાય છે. એ મોટું અજ્ઞાન છે. એ મોટું અજ્ઞાન છે. તો પહેલા આ 3 ગાથા 83, 84 અને 85 જે છે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. અશુચિત્વ અનુપ્રેક્ષા 83ની ગાથા ઉપર વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા કહે છે, ફરીથી અર્થ વાંચીએ. અર્થમાં કહે છે કે એ ભવ્ય તું આ દેહને અપવિત્રમય જાણ. કેવો છે એ દેહ? તો કે સગળી કુત્સિત અર્થાત નિંદનીય વસ્તુઓનો સમુદાય છે, નિંદનીય વસ્તુઓનો પિંડ છે. વળી તે કેવો છે? તો કે છે કે કૃમિ. આ ક્રમિ ના જોઈએ પણ કૃમિ જોઈએ, કેમ કે મૂળ ગાથામાં પણ ત્યાં કૃમિ છે, સંસ્કૃતમાં પણ કૃમિ શબ્દનો પ્રયોગ થયો છે અને એના અર્થમાં પણ કૃમિ શબ્દનો પ્રયોગ થયો છે. અહીંયા પણ મૂળ ગાથામાં પણ અહીંયા કૃમિ એમ શબ્દ છે અને અહીંયા પણ અર્થમાં પણ કૃમિ છે, એટલે શબ્દ છપાવવામાં ભૂલ છે, કૃમિ જોઈએ. તો કે છે કે કૃમિ અર્થાત ઉદરના જીવ, જે કીડા તથા નિગોદિયા જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગંધમય છે તથા મળમૂત્રનું ઘર છે. આ 83ની ગાથાનો અર્થ. એના ઉપર પૂજ્ય ગુરુદેવ કહે છે કે શરીરને એકલું અશુચિ માને તો દ્વેષ છે. જો ગુરુદેવે તો શરૂઆત આખી જુદી રીતે કરી. આપણને તો એમ થાય કે આ અશુચિની વાતને ગુરુદેવ વધારે વિસ્તારથી લંબાવીને કહેશે, ત્યારે ગુરુદેવ શું કહે છે? જુદું કહે છે કે શરીરને એકલું અશુચિ માને તો દ્વેષ છે. તો શું કરવું? શુચિ માનવું? ગુરુદેવ જો વાત કેવી રીતે મૂકે છે એ જરાક વિચારવા જેવી વાત છે, આપણે સમજવા જેવું છે. કે શરીરને એકલું અશુચિ માને તો દ્વેષ છે. દ્વેષ થાય શરીર પ્રત્યે. તો કે એમ કરવાનું નથી, તમારે દ્વેષ નથી કરવાનો, એને અશુચિમય જાણવાનું છે ને એનો રાગ છોડવાનો છે, દ્વેષ નથી કરવાનો. એટલે ગુરુદેવ આ રીતે કહે છે, પ્રથમ શરીર ઉપર રાગ હતો, પછી દ્વેષ કરે છે તે અશુચિ ભાવના નથી. રાગ હતો અને હવે એના ઉપર દ્વેષ કરે એટલે અશુચિ ભાવના થતી નથી. અશુચિ અનુપ્રેક્ષા કેવી રીતે છે? તો કે છે કે આત્મા પવિત્ર ચિદાનંદ મૂર્તિ છે. એવી પવિત્રતાની દશા વાળો એવો આ ભગવાન આત્મા એ અપવિત્રતા શરીરમાં રહેલી છે તેનો વિચાર કરે છે, એની સાથે રહ્યો જ છે અને એ અપવિત્રતા શરીરમાં છે એનો વિચાર કરે છે. ત્યારે એમ વિચાર કરે છે કે કેવો છે દેહ. એના પ્રત્યે કોઈ દ્વેષની ભાવના એવી રીતે કરવાથી કઈ અશુચિ ભાવના થતી નથી. અશુચિ ભાવના કેવી રીતે ભાવવી? ગુરુદેવ આપણને સમજાવે છે કે ભાઈ તું જો અશુચિ ભાવના ભાવે તો તારે ક્યાંથી શરૂઆત કરવી? તો તારે તારા આત્માથી શરૂઆત કરવી કે હું ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણ પવિત્ર જ્ઞાન આનંદ સ્વરૂપ છું, પણ હું જે દેહની સાથે રહ્યો છું એ દેહને હું મારો માની અને એની પુષ્ટિ માટે, એના સ્વાસ્થ્ય માટે, એને સારો દેખાડવા માટે અનેક પ્રકારે પ્રયત્નો કરું છું. તે છતાં એ દેહ જેવો ભગવાન આત્મા પવિત્ર છે એવો પવિત્ર ક્યારેય થવાનો નથી. આ આત્મા પવિત્ર છે એવો પવિત્ર દેહ થઈ શકે નહીં, કેમ કે એનું બંધારણ જ એવું છે. એટલે એના તરફનો રાગ છોડી અને મારે મારા સ્વરૂપ તરફ વળવાનું છે. એ અપવિત્ર વસ્તુ જે છે
એને પવિત્ર કરી શકાતી નથી, એટલે એવા પ્રયત્નો છોડી દેવા. જે દેહ છે તે દેહ છે, જેમ છે તેમ છે. તો શું કરવું? શું કરવું? એના પ્રત્યે દ્વેષ કરવો ના, દ્વેષ પણ કરવાનો નથી. એ ભગવાન આત્માનું લક્ષ કરવાનું. ગુરુદેવ આપણને એ શીખવાડે છે કે અશુચિ ભાવના ભાવવી એટલે શું? બસ એમ કે આ શરીર જે છે તે મલિન છે એટલે એના પ્રત્યે દ્વેષ કરવો, એ કઈ અશુચિ ભાવના નથી ભાઈ. એમાં શું અશુચિ ભાવના થઈ તને? ગુરુદેવ શીખવાડે છે આપણને એવું કેવી રીતે ભાવના ભાવવી. કોણ શીખવાડે છે આ બધું આપણને? બધાએ આ 12 ભાવના ઉપર કેટલાય લોકોએ વર્ણન લખી નાખ્યા, કેટલાય લોકોએ. પણ આવી રીતે આ કન્સેપ્ટ છે આખો 12 ભાવનાઓને સમજવા માટેનો જે ગુરુદેવનો આખો કન્સેપ્ટ છે એ સમજવાનો છે. એમની જે વિચારધારા છે એને સમજવાની છે. કે અશુચિ ભાવના તો તીર્થંકર ભગવાનનો જીવ છે, એ દીક્ષા ગ્રહણ કરતા પૂર્વે એવી ભાવના ભાવે છે, અને એ ભાવના ભાવીને તો એ તરત જ દીક્ષા લઈ લે છે. નમો સિદ્ધેભ્ય બોલી અને તરત જ પોતે દીક્ષિત થઈ જાય છે. એ પહેલા ત્યારે તીર્થંકરનો જીવ જો આ ભાવના ભાવતો હોય તો કઈ આવી સામાન્ય વાત હોય કે ચલો દેહ છે તે બે અશુચિમય છે, એવી જ વાત હોય? કઈ જરાક વિચાર તો કર પ્રભુ. ગુરુદેવ આપણને એમ સમજાવી રહ્યા છે કે બસ એમ જ કે શરીરને એકલું અશુચિ માને એટલે થઈ ગયું. અરે એ તો દ્વેષ ભાવ થયો. ગુરુદેવ કહે છે કે પ્રથમ શરીર ઉપર રાગ હતો, પછી દ્વેષ કરે છે, તે અશુચિ ભાવના નથી. તો શું કરવું? ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, આત્મા પવિત્ર ચિદાનંદ મૂર્તિ છે. કોનો આત્મા? મારો આત્મા. એવી પવિત્રતાની દશાવાળો એ અપવિત્રતા શરીરમાં રહેલી છે તેનો વિચાર કરે છે. એ આત્મા આ શરીરમાં રહેલી અપવિત્રતાનો વિચાર કરે છે. ત્યારે કહે છે કે કેવો છે દેહ? તો નાકના લીંટ, પરસેવો, પેશાબ, ચામડી, ચરબી વગેરેથી ભરેલો છે. અને પછી તો કહે છે કે સારી મીઠાઈ બનાવી હોય તે મોઢામાં નાખી તુરંત બહાર કાઢીને જુએ તો તે ખરાબ માલુમ પડે છે. માટે બહારના પદાર્થોની અને શરીરની રુચિ છોડીને આત્માની રુચિ કર. આ અશુચિ ભાવના છે. શરીરમાં કીડા અને નિરોધના જીવો ભરેલા છે. વળી તે અત્યંત દુર્ગંધ વાળું અને મળમૂત્રથી ભરેલું છે. આમ વિચારી અપવિત્ર શરીરથી હું આત્મા ભિન્ન છું એમ પવિત્ર ચૈતન્યની ભાવના ભાવતા એકાગ્રતા વધે છે, અને પછી એને સંવર થાય છે. આ સંવર થાય એટલે એને શુભ કે અશુભ ભાવ ન હોય ત્યારે સંવર થાય ને. અહીંયા તો ગુરુદેવ સંવર કરવાનું કે છે. આ એવી અશુચિ ભાવના ભાવવાની વાત કરે છે. આપણે તો આ દેહ છે તે અપવિત્ર છે, ગંદો છે વગેરે બોલીએ, એમાં સંવર ક્યાં થયો? સંવર સુધી પહોંચવાનું છે આ બધી જે ભાવના છે એ દ્વારા. તો સાચા અર્થમાં એને ભાવવાની છે. જ્યાં જ્યાં કથનો એવી રીતે આવતા હોય નાસ્તિપૂર્વક, ત્યાં સાથે અસ્થિપૂર્વક શું છે એનો વિચાર કરવો જોઈએ. અસ્થિપૂર્વક શું છે? હકારાત્મક કથનનો સાથે વિચાર કરવો, ભલે નકારાત્મક કથનો આવ્યા હોય ત્યારે. ને એમ જ ધર્મનો સાચો સારી રીતે સમ્યક પ્રકારે અભ્યાસ થઈ શકે. અને ગુરુદેવ એ દ્રષ્ટિકોણથી આપણને સમજાવે છે. જો એ પછીની ગાથામાં જે વાત કરવામાં આવી એ આગળ લેશે. કહે છે પહેલા બીજા દિવસના પ્રવચનમાં કે આ ભાવનાનો અધિકાર છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને આનંદ છે. શરીરની ક્રિયા હું કરી શકતો નથી. પરમા સુખ નથી. મારું સુખ મારામાં છે એવું ભાન હોવા છતાં સર્વજ્ઞપણું અને આનંદનું અનંતપણું પ્રગટ થયું નથી. તે જીવ ભાવના ભાવે છે. આ બધું ભાન છે, આ બધું વિકલ્પ રૂપે ભાન છે. આત્માનો સ્વભાવ જ્ઞાન આનંદ છે એ આપણને માહિતી રૂપે ભાન જ્ઞાન છે. માહિતી રૂપે છે, અનુભવ નથી.
શરીરની ક્રિયા હું કરી શકતો નથી. શાસ્ત્ર દ્વારા આપણે આ સમજ્યા છીએ, બરાબર સમજ્યા છીએ. પરમા સુખ નથી, મારું સુખ મારામાં છે એમ પણ આપણને બીજાઓએ એવી રીતે પોતાના સ્વરૂપમાંથી સુખની પ્રાપ્તિ કરી છે. એમના અનુભવ દ્વારા આપણે એવો નિર્ણય પણ કર્યો છે કે પરમા સુખ નથી, પોતાનું સુખ પોતામાં છે. ને એટલે આપણને એમ પણ નિર્ણય છે, એમ ભાન છે, પણ બધું માહિતી રૂપે છે, બધું વિકલ્પ રૂપે છે. એટલે કહે છે ગુરુદેવ કે આ બધું ભાન છે, આવું ભાન હોવા છતાં સર્વજ્ઞપણું અને આનંદનું અનંતપણું પ્રગટ થયું નથી. આવી આપણી દશા છે. તો હવે આપણે એ માટે એનો જ્યારે પુરુષાર્થ કરી રહ્યા છીએ ત્યારે આપણી ભાવના કેવી હોવી જોઈએ? એ ભાવના અહીંયા આ 12 ભાવનાની અંદર બતાવવામાં આવી છે. તે કહે છે કે આવું ભાન હોવા છતાં સર્વજ્ઞપણું અને આનંદનું અનંતપણું પ્રગટ થયું નથી. એ જીવ ભાવના ભાવે છે, આપણે ભાવના ભાવવાની છે. અને કેવી રીતે ભાવવી એ ગુરુદેવ સમજાવે છે. અહીંયા આ સૂચિ ભાવના છે, છઠ્ઠી ભાવના છે. એમાં ભાવાર્થમાં કહે છે કે આ શરીરને સર્વ અપવિત્ર વસ્તુના ઢગલા રૂપ જાણ. આત્મા જ્ઞાનનો ઢગલો છે. આ ગુરુદેવ ભાવાર્થ કાઢ્યો છે, એ વાત ચાલે છે, એનું પ્રવચન છે. આ શરીરને સર્વ અપવિત્ર વસ્તુના ઢગલા રૂપ જાણ. આત્મા જ્ઞાનનો ઢગલો છે. શરીર જે છે તે અપવિત્ર વસ્તુનો ઢગલો છે, આત્મા જ્ઞાનનો ઢગલો છે. તેમ ભાન થયું છે જેને એ વિચારે છે કે શરીર વિષ્ટા, પેશાબ, થૂંક, લોહી, ચરબી વગેરેનો ઢગલો છે અને પોતે ભગવાન આત્મા જ્ઞાનનો ઢગલો છે. અજ્ઞાની પણ એમ બોલે છતાં તેને અજ્ઞાનમય વૈરાગ્યમાં દ્વેષ છે. અજ્ઞાની પણ આવું બોલે, અશુચિ વાત કરે, શરીર અશુચિ છે, અશુચિ છે. ગુરુદેવ ત્યાં અજ્ઞાનીની વાતમાં તફાવત બતાવે છે. શું છે અજ્ઞાની, કેવી રીતે કરે છે? તો કે છે અજ્ઞાની પણ એમ બોલે છતાં તેને અજ્ઞાનમય વૈરાગ્યમાં દ્વેષ છે. અજ્ઞાનમય વૈરાગ્ય એટલે શું? અજ્ઞાનમય વૈરાગ્ય એટલે વસ્તુ સ્વરૂપનો અનુભવ થયો નથી, એટલે જ્ઞાન નથી, મિથ્યાત્વ છે. અને કેટલીક વાત કાંઈક વાતમાં એને પકડી છે અને હજી સમ્યક દર્શન છે નહીં, સમ્યક શ્રદ્ધાન થયું નથી. અને ત્યારે એ વૈરાગ્ય ભાવના બતાવે, બધાથી પોતે જુદો, કોઈ પોતાને ઉપકારી નથી, બધું નકામું છે, નકામું છે, એને લીધે બધાને એને દુઃખની જ પ્રાપ્તિ થાય છે. એવી રીતે એમાં દ્વેષનો એને અંશ આવી જાય છે. શાસ્ત્રમાં એવી રીતે વાત આવી હોય, સ્ત્રી સંબંધીની વાત આવી હોય, એ બધી વાત આવી હોય તો એમાં એ દ્વેષ ભાવ બતાવે છે. આ બધું જે કાંઈ છે મારી આસપાસમાં, જે બધું જે છે એ બધું નકામું છે, એ મને દુઃખનું કારણ છે, એમ એ માને છે. એ બધું મને દુઃખનું કારણ છે. આ સગા સંબંધી સ્નેહીઓ બધા છે એ બધા મને દુઃખનું કારણ છે, એવું એ દ્વેષ સહિત એનો એ વૈરાગ્ય છે. એ વૈરાગ્ય ટકતો નથી. એ અજ્ઞાનમય વૈરાગ્ય કહેવાય. એ અજ્ઞાનમય વૈરાગ્ય કહેવાય. એવા કથનો આવે છે, મહાપુરુષોએ પણ કથનો એવા કર્યા છે. કૃપાળુદેવના વચનામૃતમાં પણ એવી વાત આવે છે કે આ બધા તો તને લૂંટી લેશે એમ. આ બધા જેને સ્નેહી સ્વજનો આ બધા જે માને છે, અથવા તો એ કુગુરુની વાત લીધી હોય ત્યારે પણ એ બધા તો લૂંટી લેશે તું જે એમ માને છે. એટલે આને પછી બધા પ્રત્યે એમ કે વૈરાગ્ય થાય છે પણ એમાં દ્વેષ ભાવ છે. અને એ અજ્ઞાનમય વૈરાગ્યમાં દ્વેષ છે. અને આવો દ્વેષ ભાવ જે છે એ ક્યારેક પછી દ્વેષ વધતો જાય અને સાચી જ્ઞાન ક્રિયામાં એ પ્રવર્તતો જ નથી. એટલે પછી એને એક મનોવૃત્તિ એવી થઈ જાય છે કે બીજાઓ જે કંઈ કરતા હોય એ બધાની અંદર એને એમ જ લાગે કે આ બધું ખોટું કરી રહ્યા છે, આ બધું ખોટું છે, આમાં આવરત છે, આમ છે, તેમ છે, એનાથી કાંઈ થતું નથી, એ બધું દુઃખનું જ કારણ છે, છેવટે ભવના ભ્રમણનું જ કારણ છે. પણ બધી વાત ભાઈ તારી સાચી, પણ તે મૂળ વસ્તુને તો પકડી નથી. સાચો વૈરાગ્ય હોય એમાં દ્વેષનો અંશ ન હોય, એમ કહેવાનો ગુરુદેવનો આશય છે.
અજ્ઞાનમય વૈરાગ્યમાં દ્વેષ છે. તે છે કે તેને ભાવના હોતી નથી, એને સાચી ભાવના નથી. જ્ઞાની વિચારે છે કે મારો આત્મા પૂર્ણ જ્ઞાન અને આનંદમય છે, અને તેની ભાવનામાં શરીરનો વિચાર કરે છે. એની ભાવનામાં જ્ઞાની, એની ભાવનામાં, આત્માની ભાવનામાં શરીરનો વિચાર કરે છે કે આ શરીર જે છે, એ શરીર જે છે તે અશુચિમય છે. આત્મા છે તે જ શુચિ છે, તે જ પવિત્ર છે. આત્મામાં અપવિત્રતા નથી અને શરીરમાં પવિત્રતા નથી, એમ ભેદ જ્ઞાન જ્ઞાનીને હોય છે. આ રીતે એ ભાવના ભાવે છે. અને પછી 84ની ગાથા નો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે રૂડા પવિત્ર સુરસ અને મનને હરણ કરવા વાળા સુગંધિત દ્રવ્યો છે, તે પણ આ દેહમાં નાખતાની સાથે જ ઘૃણાત્મક અને અત્યંત દુર્ગંધમય બની જાય છે. એને ગુરુદેવ સમજાવે છે અહીંયા કે મોસંબી, રસગુલ્લા, જાંબુ, મેસુ વગેરે સુરસ ને મનને હરવા વાળા સુગંધિત દ્રવ્યો છે, તે મોઢામાં નાખી અને થોડી વાર પછી બહાર કાઢીને જોવામાં આવે તો દુર્ગંધ વાળા થઈ જાય છે. આમ શરીર અપવિત્ર છે અને આત્મા ચૈતન્ય સ્વરૂપ પવિત્ર છે, એમ વૈરાગ્ય લાવી આત્મામાં એકાગ્રતા કરે છે. આ કરવાનું છે, આ રીતે એકાગ્રતા કરવાની છે. શરીરનો સંગ કરે તો આ વસ્તુ બગડી જાય છે, પણ જે પોતાના આત્માનો સંગ કરે તેને શાંતિ અને સુખ મળે તેમ છે. જો આ હકારાત્મક અને નકારાત્મક કથનની વાત છે. અસ્થિપૂર્વક અને નાસ્તિપૂર્વક જયારે વાત કરીએ ત્યારે જયારે અહીંયા નાસ્તિપૂર્વક વાત કરી કે આ બધું અપવિત્ર છે, જે રીતે વાત કરી છે, જેનો સંગ કરતાની સાથે એ બધું બગડી જાય છે એમ વાત કરી, તો ગુરુદેવ એમાંથી એ વાત કરે છે કે આત્માનો સંગ કરે તો બધું સુધરી જાય છે, શાંતિ સુખ બધું મળે છે. એ હકારાત્મક વાત કરી. અસ્થિપૂર્વકની વાત ગુરુદેવે કરી. શરીરનો સંગ કરે તો આ વસ્તુ બગડી જાય છે, એ તો વાત ગાથામાં પણ આવી. પણ ગુરુદેવ એમાંથી વાત કાઢે છે કે પણ જે પોતાના આત્માનો સંગ કરે તેને શાંતિ ને સુખ મળે તેમ છે. જંગલમાં વસતા મુનિઓ આ ભાવના ભાવે છે, તો આ રીતે હોય છે. આગળ અહીંયા ભાવાર્થ તરીકે ગુરુદેવ કહે છે કે આ દેહને ચંદન વાળું કર્યું હોય તો પણ થોડી વખતમાં તે દુર્ગંધમય થઈ જાય છે. અજ્ઞાનીને સુવાળું રૂપાળું શરીર મળે, અજ્ઞાનીને સુવાળું રૂપાળું શરીર મળે તો તેમાં જ તે સર્વસ્વ માને છે. શરીર ઠીક હોય તો ઠીક એમ માને છે, અને એને એમ સારું રાખવા, ઠીક રાખવા એ અનેક પ્રકારે પ્રયત્નો પણ કરે છે. એ ભૂલી જાય છે કે આ શરીર જે છે એને ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ પોતાની ઈચ્છા પ્રમાણે એ શરીર રહેવાનું નથી. શરીરના ફેરફારો એના કારણે થવાના છે, તે થઈને જ રહેશે. શરીર શરીરના કારણે છે, અંતરમાં શાંતિ છે એમ ખ્યાલ કરે તો શાંતિ મળે તેમ છે. કે છે કે સરસ વસ્તુઓ ખાધા પછી તે પણ મળ રૂપે પરિણમી જાય છે. જેમ દૂધ અને પાણી જુદા છે, દૂધ અને પાણી જેમ જુદા છે, તેમ શરીર અને આત્મા જુદા છે. એટલે આત્મા આની સાથે રહ્યો છે, આ દેહ સાથે રહ્યો છે, છતાંય આત્મા મલિન થયો નથી. આત્મા ક્યારેય મલિન થયો નથી, તો એવો ને એવો જ છે. એની દ્રષ્ટિ કરતા શાંતિની અનુભૂતિ થાય છે. અને આ શરીર જે અશુચિમય છે, રોગનું ઘર છે, એનું લક્ષ કરતા ચિંતા, ઉપાધિ, વ્યગ્રતા થાય છે. આ વાત ગુરુદેવ સિવાય બીજે ક્યાંય મળતી નથી. આવી વાત છે. શરીર અને આત્મા જુદા છે. તેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી જતા એકલો આત્મા રહી જાય છે. એને ક્યાં શરીરની જરૂર છે? શરીરને કારણે આત્મા નથી, અને આત્માને કારણે શરીર નથી. શરીર શરીરના કારણે, આત્મા આત્માને કારણે. સંયોગ છે.
સંયોગ એને પોતે ઉભો કર્યો છે. આત્માએ પોતે વિભાવ ભાવે વર્તી અને એને સંયોગ ઉભો કર્યો છે. હવે સ્વભાવ ભાવે વર્તે તો એ શરીર સાથેનો સંયોગ હંમેશને માટે વિયોગ થઈ જાય. અને આ જ તો કરવાનું છે. સ્વભાવ ભાવે વર્તે તો આ શરીર જેને એ અસૂચિમય સમજ્યો છે એ શરીર પછી નવા નવા શરીર લેવા ન પડે. ગુરુદેવ અહીંયા કહે છે કે વળી અન્ય વસ્તુ પણ આ દેહના સ્પર્શ માત્રથી અસ્પર્શ થઈ જાય છે. દ્વિધાક્ષય વાળાને ઘી ખાય અથવા ગમે તે ખાય તો કફ રૂપે થઈ જાય છે. સંબીનું પાણી માથે ઢોળીને કોઈ પીશે કફ રૂપે થઈ જાય એની પર. આ દેહ અસૂચિમય છે તે શરીરમાં સુખ નથી. સૂચિમય દેહ હોય એમ બને નહીં. પૂતગલનો સ્કંદ છે અને એ અસૂચિમય છે એટલે જ જીવ ખરેખર જ્ઞાન સહિત વૈરાગ્ય ભાવે થાય છે ને. એ વાત કથામાં પણ કરી છે. એ વાત હવે આગળ આવે છે. એ છે કે આમ દેહ અસૂચિમય છે તે શરીરમાં સુખ નથી પણ પોતામાં સુખ છે એમ માનવું. અને પછી 85ની ગાથા ના વિસ્તારમાં કહે છે કે અસૂચિમય દેહ છે તો એ વાતને ચિંતનમાં લીધા પછીથી પોતે શું કરવું એ વાત આચાર્ય ભગવાને તો બતાવી દીધી કે હે ભવ્ય, આ મનુષ્યનો દેહ કર્મોએ અસૂચિમય બનાવ્યો છે ત્યાં આવી ઉત્પ્રેક્ષા સંભાવના જાણ કે એ મનુષ્યોને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવો રચ્યો છે. માટે જ એવો રચ્યો છે. છતાં પણ આ મનુષ્ય એવા દેહમાં પણ અનુરાગી થાય છે. એમાં શું રાગ કરવા જેવું છે? એ મોટું આશ્ચર્ય છે, મોટું અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. ગુરુદેવ સમજાવે છે કે આ મનુષ્યનો દેહ કર્મોએ અપવિત્ર બનાવ્યો છે અને એમ કેવું એ ખરેખર તો નિમિત્તથી કથન છે. કેમ કે કર્મ જુદા, શરીરના રજકણો જુદા અને કર્મના રજકણો પણ જુદા. નવું કર્મ અને કારણ શરીર બંને જુદા. એ કહે છે કે તે નિમિત્તથી કથન છે. એક રજકણ બીજા રજકણને ઉપજાવી શકે નહીં. એક રજકણ બીજા રજકણને ઉપજાવી શકતું નથી. આ શરીર કર્મોના નિમિત્તે અસૂચિમય છે. એ મનુષ્યોને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવું રચ્યું છે. છતાં મનુષ્ય તેમાં અનુરાગી થઈને સુખ માને તે અજ્ઞાન છે. જેમ નેમનાથ ભગવાનને વૈરાગ્ય લાવવા માટે પશુને પૂરવામાં આવ્યા હતા. ભગવાન નેમનાથ ભગવાનની વાત આપણે જાણીએ છીએ. લગ્ન કરવા માટે નીકળ્યા છે જ્યારે અને ત્યાં પેલા પશુઓને ત્યાં પૂરવામાં આવ્યા છે તો જોઈને પૂછે છે કે આ પશુઓને કેમ? તો કે આ બધા જાન લઈને આપ આવ્યા છે બધા અને આ બધું તો એમાં બધાને ખાવા માટે જોઈશે ને તો પછી. અને આ સાંભળતા જુઓ નેમનાથ ભગવાન પાછા વળી જાય છે. જીવો વૈરાગ્ય થાય છે અને પછી દીક્ષા લઈ લે છે. તો એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે એ નિમિત્ત. તો એવી રીતે મનુષ્યોને પણ આ શરીર જે છે એ અસૂચિમય છે એવું જયારે જ્ઞાન થાય પણ એટલું એ અસૂચિમયનું જ્ઞાન નહીં, પોતે ભગવાન આત્મા પવિત્ર છે એવું સાથે જ્ઞાન છે. અને આ પવિત્ર વસ્તુ આ અપવિત્ર વસ્તુ સાથે રહી છે. અરે આ ઠીક નથી. આ અપવિત્ર એવા શરીર સાથે પોતે ભગવાન આત્મા રહ્યો છે એમ જયારે એને જ્ઞાન ભાન થાય છે તો પછી એને વૈરાગ્ય, સાચો વૈરાગ્ય આવે છે. પોતાનું ભાન નથી અને માત્ર શરીરને અસૂચિ કર્યા કરશે તો એને એ ખરેખર અસૂચિ ભાવના નથી. એ વાત ગુરુદેવે સમજાવી. આ જે છે એ આચાર્ય ભગવાન કહે છે કે આ જે અસૂચિમય જે છે એ દ્વારા તો જીવોને વૈરાગ્ય થાય છે. એટલે કે છે કે મનુષ્યને વૈરાગ્ય ઉપજાવવા માટે જ એવું રચ્યું છે.
અને એમ જ હોય ને. કેમ કે જે એને કર્મ બંધાયા એ ક્યાં શુદ્ધ ભાવ છે? શુદ્ધ ભાવે કાંઈ કર્મ બંધાય છે? બીજી રીતે લોજિકથી વિચાર કરીએ તો શુદ્ધ ભાવથી તો કોઈ કર્મ બંધાતા નથી. કર્મ બંધાય છે એ અશુદ્ધ ભાવથી બંધાય છે. એમાં થોડું શુભ હોય, થોડું અશુભ હોય. એટલે છેવટે તો અશુદ્ધ થયું. તો અશુદ્ધ ભાવથી કર્મ બંધાય, તો અશુદ્ધ ભાવથી કર્મ બંધાય તો એનાથી શરીર મળે છે. શુદ્ધ ભાવથી કાંઈ શરીર મળતું નથી. તો પછી શરીર એવું અશુચિમય જ હોય ને. અને અશુચિ વાતના શરીરની વાત કરીએ તો પછી એમાં શુભ ભાવ વિશેષ થયો હોય તો દેવનું શરીર મળે. પણ છેવટે તો એ શરીર છે ને, એ પવિત્ર શરીર કહેવાતું નથી. ભલે ને દેવનું હોય તો શું થઈ ગયું? એ પણ કાયમ એક સરખું રહી જવાનું છે એમ તો વાત નથી. દેવને પણ આયુષ્ય પૂરું થાય એટલે છૂટી જવાનું છે. એટલે કોઈ પણ શરીર જે છે એનો વિચાર કરીએ અને એમાં મનુષ્યના શરીરનો વિચાર કરીએ તો એમાં તો રોગ વગેરે ઘણું બધું છે. દેવના શરીર કરતા એ જુદું છે, ઔદારિક શરીર છે. અને એમાં જયારે આ રોગ વગેરે જે છે એ તો તરત જ એને દેખાય છે, તરત જ એને ખ્યાલ આવી જાય છે. એટલે તરત એને વૈરાગ ઉત્પન્ન થાય છે. દેવ તો એવા શરીર સાથે રહ્યા છે એટલે એને વૈરાગ થવો, શરીરને કારણે વૈરાગ થવો તો દુર્લભ વાત છે. પણ મનુષ્યને તો શરીર જ એવું મળ્યું છે કે તરત જ એને વૈરાગ્ય થાય. એ બીજાના શરીરોને જુએ તો એને વૈરાગ્ય થઈ જાય. અરે આ શરીર, આવું શરીર, અને પોતે ભગવાન આત્મા આવા શરીર સાથે રહ્યો છે. એક દિવસ પોતાને પણ આ બધા રોગ વગેરે થશે, અત્યારે નથી તો શું નહીં થાય? એવો વૈરાગ્ય થાય. એ વાત આચાર્ય ભગવાને કરી દીધી. એટલે વૈરાગ્યનું આ નિમિત્ત કારણ છે. અને ગુરુદેવે એ વૈરાગ્યની વાતને અહીંયા નેમનાથ ભગવાનના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જેમ નેમનાથ ભગવાનને વૈરાગ્ય લાવવા માટે પશુઓને પૂરવામાં આવ્યા હતા, એટલે એવો નૈમિત્તિક સંબંધ છે કે પશુઓનું પુરાવવું જે નેમનાથ ભગવાનને માટે મહાવૈરાગ્યનું કારણ છે. તેમ જીવમાં વૈરાગ્ય લાવવા શરીર અશુચિમય બનાવ્યું છે, માટે તેની રુચિ છોડ અને અંદર આનંદ શક્તિ સ્વભાવ પડ્યો છે તેની રુચિ કર. અંદર આનંદ શક્તિ સ્વભાવ પડ્યો છે તેની રુચિ કર. અને વળી એ જ અર્થને દ્રઢ કરે છે. ગાથા 86માં એ અર્થને દ્રઢ કરે છે. તો ગાથા 86 આપણે લઈએ છીએ. અહીંયા સંસ્કૃતમાં કહે છે કે એવમ વિધમ અપી દેહમ પશ્યંતઃ अपि च कुर्वन्ति अनुरागं सेवन्ते आदरणेन च अलब्धपूर्वम इति मन्यमानः. અને પછી એના અર્થમાં કહે છે કે પૂર્વોક્ત પ્રકારે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં, આ જે કહેવામાં આવ્યું, વર્ણન કરવામાં આવ્યું હોય 3 ગાથાઓની અંદર, એ પછી કહે છે કે એ રીતે એવા અશુચિ દેહને પ્રત્યક્ષ દેખવા છતાં પણ આ મનુષ્ય ત્યાં અનુરાગ કરે છે. જાણે પૂર્વે આવો દેહ કદી પણ પામ્યો ન હોય એમ માનતો થકો તેને આદરે છે, એનો આદર કરે છે, એને સેવે છે. પણ તે મહાન અજ્ઞાન છે. જાણે કે આવો દેહ અમે પૂર્વે પામ્યા જ નથી, આવો દેહ, અમારો આવો દેહ, એમાં જ રોકાઈ ગયો છે. એને સેવે છે, એની સેવા કરે, એની રુચિ, એની ભાવના. પણ કે છે કે પણ તે મહાન અજ્ઞાન છે. મોટામાં મોટું એ અજ્ઞાન છે, મોટામાં મોટું અજ્ઞાન છે. અને એ પછીથી કહે છે કે હવે આ દેહથી જે વિરક્ત થાય છે તેને અશુચિ ભાવના સફળ છે એમ કે છે. અને પછી 87મી ગાથા આ અશુચિ ભાવનાની છેલ્લી ગાથા, એમાં કહે છે કે ય પરદેહ વિરક્ત નિજ દેહે ન ચ કરોતિ અનુરાગમ આત્મા સ્વરૂપે સુરક્ત અશુચિત્વે ભાવના તસ્ય. એના અર્થમાં કહે છે કે જે ભવ્ય પરદેહ, જે સ્ત્રી આદિના દેહ, તેનાથી વિરક્ત થતો થકો નિજ દેહમાં પણ અનુરાગ કરતો નથી.
એટલે બીજા દેહ, બીજાના દેહ જે છે એનાથી તો વિરક્ત થયો, પણ હવે આગળ વધીને પોતે જે દેહ સાથે રહ્યો છે એ દેહમાં પણ અનુરાગ કરતો નથી અને આત્મ સ્વરૂપમાં ધ્યાન વડે લીન રહે છે, તેને અશુચિ ભાવના સાર્થક થાય છે. ભાવાર્થમાં કહે છે કે કેવળ વિચાર માત્રથી જ ભાવના પ્રધાન નથી, એટલે કે સાચી નથી. કેવળ વિચાર માત્રથી જ ભાવના પ્રધાન નથી. માત્ર આપણે આ વાંચી લઈએ, સાંભળી લઈએ, યાદ રાખી લઈએ એનો અર્થ બસ, તો કે છે કે એટલા માત્રથી વાત બનતી નથી. કેવળ વિચાર માત્રથી જ ભાવના પ્રધાન નથી, પરંતુ દેહને અશુચિરૂપ વિચારવાથી જેને વૈરાગ્ય પ્રગટ થાય તેને ભાવના સત્યાર્થ કહેવાય છે. એને પરમાર્થ એ ભાવના છે એમ કહેવાય, નહીંતર ભાવના કાંઈ છે જ નહીં. ભાવના આવડી ગઈ, બોલી નાખીએ, લખી નાખીએ, નિબંધ લખી નાખીએ, એનો કાંઈ અર્થ નથી. અહીંયા તો કહે છે કે જો તે ભાવના ભાવી હોય તો તારામાં પરિવર્તન આવે, તને વૈરાગ્ય ઉત્પન્ન થવો જ જોઈએ. વૈરાગ્ય ઉત્પન્ન થાય તો તને એ ભાવના પ્રગટ થઈ એમ કહેવાય, તો સત્યાર્થ છે, તો જ એ સાર્થકપણું છે. અને એ રીતે એ અહીંયા અશુચિ ભાવના ની બધી ગાથા પૂરી થઈ, 5 ગાથાઓ. અને પછી પંડિતજી આ દોહરો લખ્યો છે, તો કે સ્વ પર દેહકુ અશુચિ લખી તજઈ તાસ અનુરાગ તાકે સાચી ભાવના સો કહીએ મહાભાગ્ય. જયચંદજી છાપડા પંડિતજીએ દરેક જગ્યાએ આવા દોહા લખ્યા છે ને. અને પછી એ રીતે ઇતિ અશુચિત્વ અનુપ્રેક્ષા સમાપ્ત. તો આ 2 ગાથાઓ ઉપર 86 અને 87 ની ગાથા ઉપર જે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે કે આ દેહ પ્રત્યક્ષ અપવિત્ર છે. એ તો બરાબર જણાઈ ગયું, સમજાઈ ગયું આટલા બધા ઉદાહરણ દ્વારા. આ દેહ પ્રત્યક્ષ અપવિત્ર છે, છતાં મનુષ્ય તેમાં અનુરાગ કરે છે. નાનું બાળક લાકડાનું ચૂસણિયું મોઢામાં રાખે છે, તેને પેંડો આપો તો પણ તે ચૂસણિયું મૂકે નહીં. આ તો બધાના અનુભવની વાત છે. નાનું બાળક લાકડાનું ચૂસણિયું મોઢામાં રાખે છે, તો તેને પેંડો આપો તો પણ એ ચૂસણિયું મૂકે નહીં. તેમ અજ્ઞાની જીવને પવિત્ર ચૈતન્ય સ્વભાવ બતાવવા છતાં દેહ ઉપરનો રાગ તે છોડતો નથી. કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે ગુરુદેવે, હૃદયને સ્પર્શી જાય એવું ઉદાહરણ આપ્યું છે. આપણે બાળક જેવું કરી રહ્યા છીએ. લાકડાનું ચૂસણિયું રાખ્યું છે, આપણે એને સારી વસ્તુ પેંડો ખાવા આપી, આ ક્યાં લે તો એ પેલું ચૂસણિયું પણ મોઢામાંથી એ નાનું છોકરું જે છે એ કાઢતું નથી. એ તો બધાનો અનુભવ છે. ગમે તે જાતનું ચૂસણિયું હોય, લાકડાનું હોય કે બીજું હોય. હવે બધા રબરના ચૂસણિયા આવી ગયા, તો કે છે કે એ કાઢતું નથી. કેમ? પેલું આપણને લાગે છે, ખ્યાલ છે આપણને કે ભાઈ પેંડો આ બધું ખાશે, તેનું પેટ ભરાશે, કંઈક સારું થશે. હા, પેલું કાઢતું નથી ચૂસણિયું. કેમ કે એને ભાન જ્ઞાન નથી ને. એટલે ગુરુદેવ કહે છે કે તેમ અજ્ઞાની જીવને પવિત્ર ચૈતન્ય સ્વભાવ બતાવવા છતાં દેહ ઉપરનો રાગ તે છોડતો નથી. જે જીવ એમ માને છે કે હું શરીરને ચલાવી શકું છું, હું બોલી શકું છું, તે શરીરને તથા આત્માને એક માને છે. અને જ્યારે શરીરને અને આત્માને એક માને છે અને શરીરમાં જે કંઈ કરી શકું છું એવો જે ભાવ છે, પરનું કરતાપણાનો ભાવ જે છે, એ જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી એને ખરેખર આત્માનું જ્ઞાન ભાન થાય જ નહીં. એ આ ભાવના ભાવી શકે નહીં. અનાદિથી જીવને શરીર સાથે એકત્વ બુદ્ધિ છે. જેમ બગીચામાં મહેંદીની ભૂલામણીમાં રસ્તો મળે નહીં, મહેંદીની વાળ બાવીને ભૂલામણી બનાવે છે ને એવા, તો એમાં રસ્તો મળે નહીં. તેમ અનાદિથી જીવ ભૂલમાં રમી રહ્યો છે, એ ભૂલામણીમાં પડ્યો છે. અને જે શરીર સાથે હોય છે, દરેક શરીર સાથે એને એકત્વ જ થયું છે. દરેક ગતિની અંદર, ચારે ગતિની અંદર જે શરીર પ્રાપ્ત થયા છે એ શરીરને એને પોતાનું જ માન્યું છે.
એ એવી ભૂલ ભૂલાવણીમાં જ રમી રહ્યો છે. તેને કહે છે કે શરીર આદિની ક્રિયા તારી નથી, તું એ કરી શકતોય નથી. એ દ્રવ્ય જુદું છે. તું જ્ઞાતા દ્રષ્ટા રહે, તું એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે તો જ્ઞાતા દ્રષ્ટા જ રહે. રાગ દ્વેષનો પણ જાણનાર રહે પણ કરતા ન રહે. ગુરુદેવ તો એટલે સુધી વાત કરે છે, કદાચ તને તારા પુરુષાર્થની ખામીને કારણે કોઈ રાગ દ્વેષ થયા હોય તો પણ શીઘ્ર એનો જાણનાર થઈ જાય, પણ એનો કરતા ન થાય. જો તું એનો કરતા થઈશ તો તું જસ્ટિફિકેશન આપીશ કે શા માટે પોતે આમ કર્યું, કેમ આવો દ્વેષ થયો ને કેમ રાગ થયો, એના તું જસ્ટિફિકેશન આપીશ. પણ જો એનો તું જ્ઞાતા થઈશ તો તું સમજીશ કે આ તો મારી પર્યાયમાં આવા રાગ દ્વેષના પરિણામ થયા, મને ન શોભે, એટલે તું ત્યાંથી પાછો ફરીશ. એટલે તું રાગ દ્વેષનો પણ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. ગુરુદેવ કહે છે કે એનો કરતા ન થાય. રાગ દ્વેષનો પણ જાણનાર રહે પણ કરતા ન રહે. અનંતવાર શરીર મળ્યા પણ જીવે પોતાના સહજ આનંદ સ્વભાવનું ભાન કર્યું નહીં. તે અજ્ઞાન ભાવ છે. અહીં સ્વામી કાર્તિકેય કહે છે, આચાર્ય ભગવાન છે તે કહે છે કે શરીર અશુચિમય છે, આત્મા પવિત્ર છે, માટે પવિત્ર આત્માની ભાવના ભાવ. પછી છેલ્લી ગાથાનો વિસ્તાર કરતા 87મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જે ભવ્ય પરદેહ, જે સ્ત્રી આદિના દેહ એનાથી વિરક્ત થતો થકો નિજ દેહમાં પણ અનુરાગ કરતો નથી, પણ આત્મ સ્વરૂપમાં સુરક્ત છે તેને અશુચિ ભાવના સાર્થક થાય છે. એનો વધારે વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જે ભવ્ય જીવ માતા પિતા શ્રી વગેરેના દેહમાં વિરક્ત થઈ પોતાના શરીરમાં અનુરાગ કરતો નથી, બધાથી વિરક્ત થાય છે, કોઈના દેહમાં એને રક્ત પણ નથી, અનુરાગ નથી, અને પછી પોતાના શરીરમાં પણ એને અનુરાગ નથી, એવી દશા થાય છે. પોતાના સ્વરૂપને વિશે પણ એને અનુરાગ થતો નથી, પણ પોતાના આત્મ સ્વરૂપમાં એ અનુરક્ત રહે છે, તો તેને અશુચિ ભાવના સફળ છે. અશુચિ ભાવનાનું સાચું ફળ પ્રાપ્ત થાય છે. હું છું તો શરીર ચાલે છે, આહાર પાણી વગેરેની વ્યવસ્થા કરી શકું છું, એવો ભાવ તે અજ્ઞાન ભાવ છે. આહાર પાણી જળ છે, મન વાણી દેહથી આત્મા જુદો છે. આત્મા જળની ક્રિયાનો કરતા હરતા નથી અને રાગ દ્વેષથી પણ જુદો છે. એવું વેદ જ્ઞાન જે જીવ કરે છે તેને અશુચિ ભાવના સફળ છે. શરીર અને શરીરના કાર્યો એ બધી વસ્તુ ઉપર થોડોક વિચાર જીવ કરે તો એને ખ્યાલમાં આવે કે જો 6 દ્રવ્યના સ્વરૂપને હું સમજ્યો હોઉં, ખરેખર મને 6 દ્રવ્યના સ્વરૂપનો સાચા સ્વરૂપનો સ્વીકાર થયો હોય તો પછી આ પૂતગળ પરમાણુનો સ્કંદ એવું શરીર એ મારું હોઈ શકે નહીં. એટલું જ નહીં, પણ એ શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે એને પણ હું કરી શકું નહીં, એના પરિણામને પણ હું બદલી શકતો નથી. એ અસૂચિમય છે એનો નિર્ણય તો થયો છે, પણ એ અસૂચિમય હોવા છતાં પણ એને હું કોઈ રીતે સૂચિમય કરી શકતો નથી. એ પ્રયત્ન જ નિરર્થક છે. એટલું જ નહીં, પણ એ શરીર ભલે અસૂચિમય છે છતાં પણ એ મારા ભગવાન આત્માને કાંઈ નડતું નથી. જો હું એનું લક્ષ્ય છોડી દઉં છું અને હું સૂચિમય પવિત્ર ભગવાન આત્માનું લક્ષ્ય કરું છું, એ અસૂચિમય અપવિત્ર શરીર મારા આત્માને કોઈ રીતે મલિન તો કરતું નથી. આટલો વિચાર થઈ શકે છે, અને આટલો જેને વિચાર થાય એ પછી શરીર પ્રત્યેનો રાગ જે છે, અનુરાગ જે છે એને છોડી શકે છે. અને એ વાત ગુરુદેવે સમજાવી છે.
આ વેદ જ્ઞાન તો સતત રહેવું જ જોઈએ. વસ્તુ પોતાથી જુદી છે અને એના કાર્યો પોતે કરી શકતો નથી. અને આજે એના પછીની આ અસુચિ ભાવનામાં એમ કહ્યું કે એ વસ્તુ, એ શરીર એ અસુચિમય છે. તું એના કાર્યો તો કરી શકતો નથી, પણ એ અસુચિમય છે, એટલે એમાં તું રક્ત થાય છે એ પણ છોડી દે. જેને બદલે તારી પવિત્ર વસ્તુ અંદર પડી છે એનું લક્ષ કર. ગુરુદેવ કહે છે બા કે હું છું તો શરીર ચાલે છે, આહાર પાણી વગેરેની વ્યવસ્થા કરી શકું છું, એવો ભાવ તે અજ્ઞાન ભાવ છે. આહાર પાણી જળ છે, મન વાણી દેહથી આત્મા જુદો છે. આત્મા જળની ક્રિયાનો કરતા હારતા નથી અને રાગ દ્વેષથી પણ જુદો છે. એવું વેદ જ્ઞાન જે જીવ કરે છે તેને અસુચિ ભાવના સફળ છે. અને પછી કે છે કે બહારથી ઉછીના દાગીના લગ્ન માટે લાવ્યા હોય, પહેલાના વખતમાં એવું કરતા ને, બીજા સગા સંબંધીઓ પાસેથી લગ્ન હોય તો વરરાજા માટે કે કન્યા માટે કેવી રીતે કંઈક ઉછીના દાગીના લગ્નના પ્રસંગ વખતે લાવતા. તો બહારથી ઉછીના દાગીના લગ્ન માટે લાવ્યા હોય અને પછી કયા દાગીના કોના છે એ ભૂલી જાય તો એ પોતાના સગા સંબંધીને બોલાવીને કહે છે કે ભાઈ જેના દાગીના હોય તેને કહે છે કે ભાઈ જેના દાગીના હોય તે લઈ લો, ઉઠાવી લો. તેમ અહીં ભગવાન કહે છે કે શરીર, લક્ષ્મી, મકાન, આત્મા વગેરે છે, તેમાં તારો માલ હોય તે ઉઠાવી લે. શું કહે છે કે એવી રીતે અહીંયા ભગવાન કહે છે કે શરીર, લક્ષ્મી, મકાન, આત્મા વગેરે છે, તેમાં તારો માલ હોય તે ઉઠાવી લે. તેમાં શરીર, મન, વાણી તારો માલ નથી, પણ શુદ્ધ ચૈતન્ય તારો માલ છે, તે ઉઠાવ. ભગવાન આત્મા એ તારો માલ છે, તે માલ છે તે ઉઠાવ. આમ જે વેદ જ્ઞાન કરે છે તે પરમા પ્રીતિ કરતો નથી. આ વેદ જ્ઞાનની એક રીત બતાવી ગુરુદેવે. જુઓ કેટલી સરસ રીત બતાવી કે બધો માલ તો પડ્યો છે, એમાંથી તું તારો માલ ઉઠાવ. તો આપણે કયો માલ ઉઠાવીએ? આ ભેદ જ્ઞાન કરવાની કેટલી સુંદર રીત બતાવી છે. અને આમ જે ભેદ જ્ઞાન કરે છે, પોતાનો માલ ઉઠાવે છે, પોતે ભગવાન આત્મા, આ જ મારો માલ. એટલે પછી એ પરમા પ્રીતિ કરતો નથી, બીજાના માલમાં એ પ્રીતિ કરતો નથી. બીજાના ઘરણામાં એ શા માટે પ્રીતિ કરે? હું તો જ્ઞાન, આનંદ, અમૃત ભોજનનો અનુભવ કરનારો છું. હું તો જ્ઞાન, આનંદ, અમૃત ભોજનનો અનુભવ કરનારો છું. આમ જેને આત્માનો અનુરાગ છે તે શરીર આદિ પરનો અનુરાગ અને શરીર આદિ પરનો એને અનુરાગ નથી, તે જીવને અસુચિ ભાવના સાર્થક છે. અને દોરો જે કહેવામાં આવ્યો, સ પર દેહકુ અસુચિ લખી, તજે તાસ અનુરાગ, તાકે સાચી ભાવના, સો કહીએ મહાભાગ્ય. અને એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે સ્વને પરના શરીર અપવિત્ર છે, પોતાનો દેહ કહેવો તે વ્યવહાર છે. સ્વ પોતે છે, એને આ દેહ જે છે એનો સ્વ કેવો, પોતાનો કેવો એ વ્યવહાર છે. અને આ સ્વને બીજા જે પર એવા શરીર અપવિત્ર છે. અને સ્વ અને પરના શરીર એમ કહીએ ત્યારે પણ પોતાનું શરીર અને બીજાનું શરીર, બધાના શરીર તો અપવિત્ર છે, પહેલી વાત તો એ. અને એમાં પોતાનું શરીર કયું સ્વનું, તો ખરેખર સ્વનું કેવું એટલે પોતાનું કહેવું એ તો માત્ર ઉપચાર છે અથવા તો વ્યવહાર છે, પોતાનું શરીર હોતું નથી. પોતાનો દેહ કહેવો તે વ્યવહાર છે. ઘણી અપવિત્ર વસ્તુથી શરીર બનેલું છે, તેને અપવિત્ર જાણીને, આત્માને પવિત્ર જાણીને તે તરફનો રાગ જે છોડે છે તેને સાચી ભાવના હોય છે અને તે મહાભાગ્યવાન છે. સાચી ભાવના ભાવનારને મહાભાગ્યવાન કહો. સાચી ભાવના ભાવનારને મહાભાગ્યવાન કહો. અહીં કહ્યું ને કે તાકે સાચી ભાવના, સો કહીએ મહાભાગ્ય. સાચી ભાવના ભાવનારને મહાભાગ્યવાન કહો. કોઈ જીવને પુણ્ય ઓછા હોય, ગરીબ હોય, એટલી મોટી આબરૂ ન હોય એટલે અણઆબરૂ હોય, કોઈ પણ પ્રકારે એની બીજી આબરૂ ન હોય, ભલે કોઈ ગણતું ન હોય તો પણ તે બધી બહારની વાત છે.
એ બધી બહારની વાત છે. એ તો ભગવાન આત્મા જ છે ને. ગુરુદેવ કહે છે કે એને કોઈ ગણતું પણ ન હોય, એવો હોય તો કહે છે કે તેથી આત્માનો અનાદર થતો નથી. સમૂહ શરણમાં દેડકા જાય છે અને ભેદ જ્ઞાન પ્રગટ કરે છે તો તે ભાગ્યવાન છે. અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો 5મે ગુણસ્થાન છે. તે આવી ભાવના ભાવે છે તે મહાભાગ્યવાન છે. માટે તું ભાગ્યવાન છો. તું આવી ભાવના ભાવે તો તું ભાગ્યવાન છો. તારા જ્ઞાન નિધિને સમાવીને અંતરમાં ગુમ થા, અંતરમાં સમાઈ જા, એમ કહેવાનો ભાવ છે. અસુચિતો અનુપ્રેક્ષા સમાપ્ત. એ રીતે આ છઠ્ઠી અસૂચિત પ્રેક્ષા અહીંયા પૂરી થાય છે અને 87મી ગાથાનો વિસ્તાર પણ પૂરો થયો. હવે આવતા સ્વાધ્યાયમાં આપણે આશ્રવ ભાવના 88મી ગાથાથી આગળ સ્વાધ્યાય કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.